વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત પ્રસિદ્ધ સુરુચિ સંઘ ક્લબના દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લીધી. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત પ્રસિદ્ધ સુરુચિ સંઘ ક્લબના દુર્ગા પૂજા પંડાલની મુલાકાત લીધી. આ પ્રસંગે લારાએ પંડાલની સુંદરતા અને ભવ્યતાની પ્રશંસા કરી અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો. સુરુચિ સંઘ ક્લબના પંડાલને દર વર્ષે અનોખી થીમ પર સજાવવામાં આવે છે અને આ વર્ષે પણ પંડાલની ડિઝાઇન અને સજાવટ ખૂબ જ આકર્ષક હતી. લારાએ પંડાલની મુલાકાત દરમિયાન કહ્યું કે મને ભારતીય તહેવારો અને પરંપરાઓ વિશે ઘણું જાણવા મળ્યું છે અને હું આ અનુભવને ક્યારેય ભૂલી શકીશ નહીં. લારાએ પંડાલમાં માતા દુર્ગાની મૂર્તિની આરતીમાં પણ ભાગ લીધો અને માતાના આશીર્વાદ મેળવ્યા. તેમણે જણાવ્યું કે માતા દુર્ગાની પૂજા અને આ પંડાલની ભવ્યતા મને ખૂબ જ પ્રભાવિત કરી છે. આ પંડાલની ડિઝાઇન અને સજાવટને જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો છું. સુરુચિ સંઘ ક્લબના સભ્યોએ લારાને પંડાલની વિશેષતાઓ અને તેની પાછળની કળા વિશે માહિતી આપી. લારાએ પંડાલની ડિઝાઇન અને તેની પાછળના મહેનતની પ્રશંસા કરી. આ પંડાલની ડિઝાઇન અને તેની પાછળના મહેનતને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું. આ પંડાલમાં દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપવામાં આવ્યું છે તેમ લારાએ જણાવ્યું. લારાની આ મુલાકાતે પંડાલમાં હાજર લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો. લોકો લારાને મળવા અને તેમની સાથે ફોટા પડાવવા માટે ઉત્સુક હતા. લારાએ પણ લોકો સાથે સમય વિતાવ્યો અને તેમના પ્રશંસકો સાથે વાતચીત કરી. બ્રાયન લારાની આ મુલાકાતે પંડાલમાં એક અનોખી ઉર્જાનો સંચાર કર્યો અને લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો. લારાએ પંડાલની ભવ્યતા અને ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરી અને તેમના આદર અને પ્રેમને વ્યક્ત કર્યો.